નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પરિવર્ત શ્રેણિક પરથી સમમિત અને વિસમમિત શ્રેણિકની માહિતી જોઈ ગયા, જેમાં આપણે જરાક ફટાફટ રિવિઝન કરી લઈએ. તો આપણે જાણીએ છીએ કે પ્રત્યેક શ્રેણિકમાં અનુરૂપ હારને સ્તંભમાં ફેરવવામાં આવે તો મળતા શ્રેણિકને પરિવર્ત શ્રેણિક એટલે કે એ ટ્રાન્સપોઝ કહે છે. અને એમાં આપણે બે બાબતો જોઈ ગયા, સમમિત શ્રેણિક. તો હવે આપણને ખબર છે સમમિત શ્રેણિકનો અર્થ એવો થાય કે એ ટ્રાન્સપોઝ બરાબર એ થવું જોઈએ. એટલે કે એવો શ્રેણિક કે જેમાં હાર અને સ્તંભને ફેરવતા શ્રેણિકમાં કોઈ ફરક પડે નહીં. તો આપણે શ્રેણિક એ બરાબર, ધારો કે આ પ્રકારનો 3x3 શ્રેણિક વિચારતા હોઈએ, 1 2 3, અહીંયા 1 2 4 આ રીતે લઈ લઉં. સોરી, અહીંયા પણ 1 2 3 જ લેવા પડશે તો જ પહેલી હાર અને પહેલો સ્તંભ સમાન થાય. 2 5 7 તો 2 5 7 અને અહીંયા કોઈક સંખ્યા 8 લઈ લો. તો આ સમિત શ્રેણિક છે. શું કામ? કારણ કે આ શ્રેણિક માટે જો એનો ટ્રાન્સપોઝ નક્કી કરવામાં આવે તો એ ટ્રાન્સપોઝ બરાબર પહેલી હાર પહેલો સ્તંભ બની જાય, બીજી હાર એ બીજો સ્તંભ બની જાય અને ત્રીજી હાર એ ત્રીજો સ્તંભ બની જાય. અને જુઓ જી, આવું કરવાથી પણ બંને શ્રેણિક સમાન છે. તો આપણે આને સમમિત શ્રેણિક તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે ચર્ચા કરેલી વિસમમિત શ્રેણિક કે જેમાં આપણે એવું કહેતા એ ટ્રાન્સપોઝ બરાબર -a થાય. અને આ શ્રેણિકમાં ખાસ હંમેશા યાદ રાખો, અગ્ર વિકર્ણના બધા જ ઘટકો શૂન્ય હોય. ધારો કે મારે 3x3 ક્રમનો વિસમમિત શ્રેણિક મેળવવો હોય તો હું આ રીતે 0 0 0 પહેલા લખી નાખીશ. ત્યાર પછી અહીંયા જે ઘટકો લખું, ધારો કે મેં 1 અને 4 લખ્યા તો આના વિરોધી ઘટકો પહેલા સ્તંભમાં આવી જશે. એટલે શું થાય, આનો ટ્રાન્સપોઝ લઉં ને તો માઇનસ નિશાની સાથે. એટલે આ રીતે આ લખવાની પેટર્ન છે. જુઓ, 1 4 તો અહીંયા -1 4. હવે અહીંયા હું કોઈ પણ સંખ્યા ધારો કે 5 મૂકી દઉં તો મારે અહીંયા -5 જ લેવા પડે. તો આ રીતે એ ટ્રાન્સપોઝ મળશે. અથવા તો હવે આનો જો ટ્રાન્સપોઝ લઈએ ને તો ફરી પાછો આનો ટ્રાન્સપોઝ લેતા એ ટ્રાન્સપોઝ બરાબર તમને ખ્યાલ આવી જવો જોઈએ, પહેલી હાર પહેલો સ્તંભ બની જાય, બીજી હાર બીજો સ્તંભ બની જાય નિયમ મુજબ, અને ત્રીજી હાર એ ત્રીજો સ્તંભ બની જાય. એટલે ત્રીજી હાર -4 -5 અને 0 બની જશે. તો આ રીતે શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એટલે કે ટ્રાન્સપોઝ મળે. હવે આપણે એક સાથે બધામાંથી ઋણ નિશાની કોમન કાઢી લઈએ. બરાબર ધ્યાન આપજો. તો તમને ખબર છે શ્રેણિકના નિયમ મુજબ ઋણ નિશાની ત્રણેમાંથી સામાન્ય નીકળશે. તો ચાલો પહેલી હારમાંથી ઋણ નિશાની સામાન્ય લઈએ. તો પહેલી હાર બની જશે 0 1 4, બીજી હાર બની જશે -1 0 અને 5, જ્યારે ત્રીજી હાર બની જશે -4 -5 અને 0. બરાબર છે. અને હવે બરાબર ધ્યાનથી તમે જોશો ને તો માઇનસ નિશાની મેં કોમન કાઢી લીધી છે. હવે આ શ્રેણિક જુઓ તો એ તમને -a જ દેખાશે. તો આ રીતે એને વિસમિત શ્રેણિક એટલે કે આપેલ શ્રેણિકને વિસમિત શ્રેણિક કહેવાય. હવે એક મહત્વની થિયોરી આપણે ભણવાની છે. આ થિયોરી ખાસ યાદ રાખજો. આ પરિણામ તરીકે JEE-માં પણ આપણે યાદ રાખશું. દરેક ચોરસ શ્રેણિકને એટલે કોઈ પણ ચોરસ શ્રેણિક આપેલો હોય તો તેને સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવી શકાય. ખરેખર અહીંયા શબ્દ હું વાપરીશ, હંમેશા દર્શાવી શકાય. હવે આનું અર્થઘટન પણ આપણે સમજવું પડશે. આને હું બોક્સમાં મૂકી દઉં. આ થિયોરી છે જે આપણે યાદ રાખવી જોઈએ. દરેક ચોરસ શ્રેણિકને સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે હંમેશા દર્શાવી શકાય. હવે આપણે કોઈ એક ચોરસ શ્રેણિક વિચારીએ. ધારો કે હું એક ચોરસ શ્રેણિક તમારી સામે લખું છું. તો એ બરાબર કોઈ aij n×n એટલે n×n કક્ષાનો આપણે ચોરસ શ્રેણિક લઈએ. તો આવો એક ચોરસ શ્રેણિક વિચારીએ.
હવે આપણે શું કરશું, ચોરસ શ્રેણિક એ ને હવે બરાબર જોજો હું કેમ લખું છું, 1/2 કૌંસમાં a પ્લસ a ટ્રાન્સપોઝ અને પ્લસ 1/2 કૌંસમાં a માઇનસ a ટ્રાન્સપોઝ લખી નાખીશ. હવે આ મેં શું કર્યું એ સમજીએ. હવે જુઓ, એ તમને સમજવા માટે અહીંયા ઉદાહરણ આપું છું. કોઈ પણ એ ને તમે એમ લખી શકો, એ એટલે અડધો એ વત્તા અડધો એ લખાય કે નહીં, અડધો એ વત્તા અડધો એ એટલે આખો એ. અચ્છા, હવે હું આમાં અડધો એ ટ્રાન્સપોઝ ઉમેરી અને અડધો એ ટ્રાન્સપોઝ બાદ કરું તો જુઓ આમ લખાય, અડધો એ ટ્રાન્સપોઝ ઉમેરો તો મારે પાછો અડધો એ ટ્રાન્સપોઝ બાદ કરવાનો રહેશે. અને બસ મિત્રો, હવે પહેલા અને ત્રીજા પદમાંથી 1/2 કોમન લઈ લો તો શું વધે, a પ્લસ a ટ્રાન્સપોઝ વધશે અને પ્લસ આ બંનેમાંથી 1/2 કોમન લઈ લો તો શું વધશે, a માઇનસ a ટ્રાન્સપોઝ વધશે ને. તો આ રીતે કોઈ પણ શ્રેણિક એ ને આપણે 1/2 a પ્લસ a ટ્રાન્સપોઝ વત્તા 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ વડે હંમેશા દર્શાવી શકાય. હવે આપણો પ્રશ્ન માત્ર એટલો જ છે કે આ ચોરસ શ્રેણિક એને મેં એક આ શ્રેણિક બરાબર યાદ રાખજો ભાઈ, 1/2 a પ્લસ a ટ્રાન્સપોઝ અને 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ સ્વરૂપે દર્શાવ્યું. હવે હું એવું સાબિત કરીશ કે આજે મેં પહેલો શ્રેણિક બનાવ્યો ને એ સમિત છે અને બીજો શ્રેણિક જે બનાવ્યો છે ને એ વિસમિત છે. તો મિત્રો હવે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો પરિણામ 1 પરથી આ શ્રેણિકને આપણે x પ્લસ વાય એવું સરસ મજાનું નામ આપી દઈએ. તો આને પરિણામ નંબર 2 આપો, જ્યાં x એ આ શ્રેણિક છે 1/2 a પ્લસ a ટ્રાન્સપોઝ, y એ આ શ્રેણિક છે 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ. ચાલો મિત્રો હવે જોઈએ કે આ શ્રેણિક સમિત શા માટે છે અને આ શ્રેણિક વિસમિત શા માટે છે. તો એના માટે આપણે ફરી પાછું બંને શ્રેણિકોની સમજ મેળવીએ. તો બંને શ્રેણિકોની સમજ મેળવવા માટે સૌથી પહેલા હું શ્રેણિક x લખીશ. તો શ્રેણિક x શું હતો યાદ કરો, 1/2 a પ્લસ a ટ્રાન્સપોઝ આમ હતો ને. અને શ્રેણિક y શું હતો, 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ, જેને આપણે પરિણામ 2 માં લખી નાખ્યું. હવે હું એવું સાબિત કરું કે આ શ્રેણિક સમિત છે અને આ શ્રેણિક વિસમિત. જો આ થિયરી પણ પૂછી શકાય તો એના માટે મારે સાબિત કરવું પડે x નો ટ્રાન્સપોઝ. ચાલો x ટ્રાન્સપોઝ આપણે મેળવીએ. x ટ્રાન્સપોઝ એટલે આ 1/2 હું છગડીયા કૌંસમાં લખું a પ્લસ a ટ્રાન્સપોઝ નોય ટ્રાન્સપોઝ. તો 1/2 તો અચળ છે એટલે 1/2 બહાર જશે, a પ્લસ a ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ થશે. હવે ટ્રાન્સપોઝ એટલે શું, તો ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત. હવે જો અહીંયા આમ કરાય, આ a નો ટ્રાન્સપોઝ અલગથી અને ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ અલગથી. તો આને આમ લખવાનું, 1/2 a એના પર ટ્રાન્સપોઝ લાગે વત્તા 1/2 એ ટ્રાન્સપોઝ પર પણ ટ્રાન્સપોઝ. મેં બેયને સેપરેટ આપી દીધા તો ખબર પડે ને, આને ટ્રાન્સપોઝ આપ્યો અને આને પણ ટ્રાન્સપોઝ, એટલે અહીંયા ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ છે. ફરી પાછો બંનેમાંથી 1/2 સામાન્ય નીકળે તો અહીંયા આવું વધે, આ એ ટ્રાન્સપોઝ અને વત્તા એ, કારણ કે એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ એ થઈ જશે. તો શું સાબિત થયું મિત્રો, આ સાબિત થઈ ગયું શ્રેણિક x જ. એટલે મેં એવું સાબિત કરી નાખ્યું કે x ટ્રાન્સપોઝ બરાબર x હોવાથી x સમિત શ્રેણિક છે. અને x એટલે કોણ, 1/2 a પ્લસ a ટ્રાન્સપોઝ. તો 1/2 a પ્લસ a ટ્રાન્સપોઝ એ સમિત શ્રેણિક છે. તો આ રીતે 1/2 a પ્લસ a ટ્રાન્સપોઝ સમિત છે એવું આપણે સાબિત કરી ચૂક્યા. હવે આપણે y પરથી y ટ્રાન્સપોઝ મેળવીએ. તો હવે શ્રેણિક y આપણને આપેલ છે 1/2 કૌંસમાં a માઇનસ a ટ્રાન્સપોઝ. તો આના પરથી હું y ટ્રાન્સપોઝ નક્કી કરીશ. તો y ટ્રાન્સપોઝ બરાબર આને મારે લખવું પડશે 1/2 કૌંસમાં a માઇનસ a ટ્રાન્સપોઝ નો પણ ટ્રાન્સપોઝ. ચેક કરીએ. હવે તમને ખબર છે ને y ટ્રાન્સપોઝ એ માઇનસ y થવું જોઈએ. તો હવે આપણે જોઈએ y ટ્રાન્સપોઝ બરાબર ધ્યાનથી જોજો, 1/2 તો અચળ છે બહાર જશે
અહીંયા આને આપણે ટ્રાન્સપોઝ આ રીતે લગાડશું, એનો ટ્રાન્સપોઝ માઇનસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ, એટલે કે આ પરિવર્ત એનું પરિવર્ત જોતા જજો. પછી આમાં ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ કે સમજાતું નથી, તો એ ન સમજાય ભાઈ, બરાબર ધ્યાન ના આપો તો એનો ટ્રાન્સપોઝ માઇનસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ આ રીતે લખાય ને. હવે તમને આવું ન સમજાય તો એમાં હું કાંઈ ન કરી શકું. આ ટ્રાન્સપોઝ આને લાગે, આ ટ્રાન્સપોઝ આને લાગે. જો એવું ન સમજાય તો આપણે પ્રાઇમરીના વિદ્યાર્થી કહેવાય. તો હવે આનું સાદરૂપ આપીએ 1/2. આને લખી નાખીએ એ ટ્રાન્સપોઝ માઇનસ એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ એ પોતે. આ રીતે થઈ જશે. આ તો તમે સમજી શકો ને. હવે આમાંથી માઇનસ નિશાની બહાર કાઢો તો -1/2 આવી ગયું એ માઇનસ એ ટ્રાન્સપોઝ. કેમ કે માઇનસ બહાર કાઢવી પડશે તો આ બનશે વાય. આપણે આ પાછો બનાવવો છે ને, એટલે માઇનસને બહાર કાઢી નાખ્યું તો એ માઇનસ હતો એ પ્લસ થઈ ગયો, એ ટ્રાન્સપોઝ માઇનસ થઈ ગયો. એટલે કે હવે તમે આને લખી શકશો -y, અને માટે આપણે એવું કહી શકીએ કે y ટ્રાન્સપોઝ બરાબર -y, અને માટે આપણે y બરાબર 1/2 કૌંસમાં એ માઇનસ એ ટ્રાન્સપોઝ એ વિસમિત શ્રેણિક છે. તો આ રીતે એક શ્રેણિક સમિત અને એક શ્રેણિક વિસમિત છે. તો હવે આપણે આખો શ્રેણિક એ કંઈક આમ લખ્યો ને, તો શ્રેણિક એ શું હતું ફરી પાછું જોઈ લ્યો, x + y. x એટલે 1/2 a + a ટ્રાન્સપોઝ અને y એટલે 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ. તો આમાં આ સમિત શ્રેણિક હતો અને આ વિસમિત શ્રેણિક હતો. તો મિત્રો આને ખાસ સમજવાનું છે અથવા આની ખાસ નોંધ બનાવવાની છે. તમારી નોટમાં આ થિયોરી વ્યવસ્થિત લખો. અને હવેથી આજથી તમને નથી સમજાતું ને એવા મને મેસેજ મળ્યા છે, તો હવેથી તમે હોમવર્ક બધું રોજ 3-3 વખત કરતા જાશો, કેમ કે એક જ એનો બેસ્ટ ઈલાજ મને લાગે છે. અને એમ છતાંય જો આમાં કાંઈ ન સમજાય તો ફરી પાછો મને મેસેજ કરજો, તો હું તમને પાછું રિપીટ કરતો રહીશ. બીજો કોઈ આપણી પાસે રસ્તો અત્યારે છે નહીં. તો બસ આ સાથે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. કોઈ પણ ચોરસ શ્રેણિકને સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. થેન્ક યુ વેરી મચ.